રામદેવ પીર મારો 12 બીજનો ધણી હિન્દુઓ પીર અને એનો આય ખસના આંગણે આ રામદેવ પીરના પટણાંગણની અંદર અને ખાસ તો અમારે ભીમા દાદાના ઘરે કહી શકાય આજ ભીમા દાદાના ઘરે રણુજાવાળા રામદેવ પીર હિન્દુવા પીર મહારાજનો જ્યારે જન્મ થતો હોય ત્યારે એને આપણે સાચા મોતીડે રૂપિયા પૈસે કંખુડે વધાવી લઈએ. આજ મારા રણુજાવાળા રામદેવ પીર મહારાજનો જન્મ થઈ રહ્યો છે. 5 મિનિટ બૂટ ચપ્પલ કાઢ્યા પહેર્યા હોય તો કાઢી નાખજો, કેમ કે આજ એને માન સન્માન પૂર્વક નાના 5 વર્ષનો નાનો એવો બાળ બની અને રામદેવ પીર મહારાજ આપણી વચ્ચે અહીંયા જન્મ ધારણ કરશે તો એને આપણે ફૂલડે જો તમારામાં તાકાત હોય તો એને તમે સાચા મોતીડે રૂપિયા પૈસે છે એ વધાવી લો. આજ રણુજાવાળા રામદેવ પીર મહારાજનો જન્મ થતો હોય અને આજે મારા ભીમા દાદાના ઘરે ખસની શેરીઓની અંદર આ ખસ ગામની અંદર પણ કેવી રીતે રામદેવ પીર મહારાજનો જન્મ થશે. દ્વારકાથી રમતા રમતા રાજાના ઘરે હવે બાળ પુરુષો ભગવાન પધારે આપણે ભગવાનને તમને આવો જય હો એ રાજા ઘરે આવો રામા પીર બાપા આવો રામા પીર ખસ ગામની શેરીઓમાં આવો રામા પીર વાગે પીરને બધાયું વાગે મારા રામદેવ પીરની વધાયું વાગે આવો રામા પીર બાપા આવો રામા પીર ખસ ગામની શેરીઓમાં આવો રામા પીર વધાવો પીરને ફૂલને વધાવો મારા રામદેવ પીરને ફૂલને વધાવો ચોખને વધાવો પીરને ચોખડીએ વધાવો મારા રામદેવ પીરને ચોખડીએ વધાવો ખમ્મા 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 પીરને જાજી ખમારે મારા હિન્દવા પીરને જાજી ખમા રણુજા રાયને જાજી ખમા મારા રામદેવ પીરને જાજી ખમા એ બે હાથ તાળીઓ પાડજો. ખમ્મા 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 પીરને જાજી ખમારે મારા હિન્દવા પીરને જાજી ખમા રણુજા રાયને જાજી ખમા મારા રામદેવ પીરને જાજી ખમા પેલો પેલો મરજો ઓલા પારણિયામાં પૂરો છે તુમા પગલી પડાવી જમા રણુજા રાયને જાજી ખમા મારા રામદેવ પીરને જાજી ખમા ખમ્મા 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 પીરને જાજી ખમારે મારા રામદેવ પીરને જાજી ખમા રણુજા રાયને જાજી ખમા મારા હિન્દવા પીરને જાજી ખમા
બીજો પરચો ઓલા દરજીડાને આપ્યો જારે સંગનો જેલ છોડાવી જમા રણુજા રાયને જાજી ખમા મારા હિંદવા પીરને જાજી ખમા રામદેવજી મહારાજ નો બોલો રામા પીરની જય પીરની જય કુમકુમની પગલી सम तेरी रात से हो
હોજી રે આવી 1461 ની સાલ એવી ભાદરવા દસમા સુદ કેરી રાત સે હોજી આવી ભાદરવા કેરી રાત એવા ભાષા ને તો રામદેવજી નામ હોજી રે એવા ભાષા ને તો રામદેવ નામ એવા પારણીએ આવીને વાલો મારા પોઢિયા હોજી એવા પારણીએ પ્રધાનજી પગાર જ ખાવો જી માતુશ્રી અત્યારે બંને બાળકોનો જન્મ થઈ ગયો છે તો જેની માનતા હોય ને આરતી ઉતારો બોલાવી લે રામદેવ પીર મહારાજનો જન્મ થયો છે ત્યારે આરતી ઉતારવા માટે ઘરના સભ્ય છે આવી જજો આરતી આવી ગયા ઘરના સભ્ય આવો તો તારે હાલ હાલ આવું હોય આવી જાવ ઉપર ગૌખોળ સાંટજો ગૌખોળ સાંટજો ઘરના સભ્ય આવો તો બધા આવે ગૌખોળ સાંટજો બહેનોને ઘરના બી આવો તો બધા આવે હાલો તારી 12 બીજના ધણી પીર રામદેવનો અવતાર થઈ ચૂક્યો છે એની આરતી થાય છે જેને આવડતી હોય આ ગાજો ને તાળીઓ પાડજો જરૂર જય જય પીર દામા પ્રભુ જય જય પીર દામા અદના દેવા હિતવા પીર દામા ઓ જય જય પીર રામા દિવી
જય જય ભુવન રામ ઓમ જય જય પીર રામ ઓમ જય જય પીર રામ મને દેવો ને બોલયંતા પ્રભુ અંતા પાટરતા વાજિયા પામે પુત્ર ભગવંતિયા પામે પુત્ર ઓમ જય જય પીર રામ ઓમ પ્રભુ મેળ ભક્તોને દાદા મારા ભૂમિનો હરવા ઓમ જય જય પીર રામ ઓમ જય જય પીર રામ પ્રભુ જય જય પીર રામ નમો ઉદાહરણ દેવા નમો ઉદાહરણ દેવા દેવા પીર રામ ઓમ જય જય પીર રામ ઓમ જય જય પીર રામ પ્રભુ જે કોઈ નાસે કે સૌ કહે એવા ધર્મે કે સૌ કહે એવા ધર્મે સુખ સહગતા હો જય જય રામ ભગવાનને દાજી કમા મારા વિધવા પીરને દાજી કમા ધણુજારાયને દાજી કમા મારા વિધવા પીરને દાજી કમા બોલો પીરની જય હાલો કોણ કોળિયો રમે હા કોળિયો કોણ છે આ માનતા વાળા માનતા પહોંચી જાય છે થાળ બોલો થાળ થાળ પક્કા પંકજ સમય કરો
જે હાલો હજુ આપણું આખ્યાન રામદેવ પીર મહારાજનો જન્મ થઈ ચૂક્યો પણ હજુ આપણું આખ્યાન શરૂ જ છે બરોબર એટલે બધા બેસજો જ્યાં સુધી સમય છે ત્યાં સુધી આખ્યાન છે એ શરૂ રહેશે જન્મ થઈ ચૂક્યો છે પ્રસાદ છે આવે છે અમારે રામદેવ પીર મહારાજનો અહીંયા જન્મ થયો અને જન્મની અંદર આમ તો દરેક આખ્યાનની અંદર અમારે નામ હોય એવા મારા મિત્ર દિગુભા દાયમા તરફથી રામદેવ પીરના જન્મ ઉપર એક 200 રૂપિયા રામદેવ પીરના આખ્યાનની અંદર રામ ભરોસે છે આવે છે તો આપ એને તાળીઓથી જઈ વધાવી લઈએ. હેલો પીવો રે વિરામ દેવ અત્યારે બધી બાળકો ઘોડાની એટલી જ છે અને દૂધ પીતા નથી તો મહારાજને જરી ખબર આપો. બહુ સારું. અરે હા પ્રધાનજી. અરે મહારાજા બંને બાળકોએ ઘોડેલાની હઠ લીધી છે અને દૂધડા પીતા નથી. અરે હા પ્રધાનજી તો રાજમાંથી કાપડ વાળાને બોલાવો. બહુ સારું.
પ્રધાનજી રાજમાં કામ પડ્યા અરે દરજી એક ઘોડેલો સીવવાનો છે. અત્યારે હા તાત્કાલિક. પણ તાત્કાલિક તો એકાદ 2 મહિના લાગે ને. સવારે અમારે ઘોડેલો જોઈ બંને બાળકોએ દૂધડાની અટ લીધી છે. ભૂતળાની અટ લીધી દૂધડા છે દૂધડાની અટ લીધી. હું ભૂતળા સમજો. થઈ જાય છે ને તૈયાર. હા થઈ જાય છે જા. મજુ કાપડ તો હીરચીર નું ભીરું છે હે. કાપડ હીરચીર નું ભીરું દર્દીને બોલાવી પડશે નહીં આવે. એ આજે દરજી બોલાવ દર્દની આવજે દરજી બોલાવ દર્દન આવજો રે. આવજો આપણી દુકાન દરજી બોલાવ દર્દની આવજો રે. આવો તમને યારી દુકાન. દરજી બોલાવ દર્દન આવજો રે. એ આયા પડી દુકાન દરજી મારા. દરજી બોલાવે દર્દન આવી રે. કા હીરાલાલ દરજી અત્યારે શા માટે બોલાવી? અરે દર્દન રાજમાં ગયો તો બાપુએ કાપડ આપ્યું છે એની વાત જવા દે. એવું છે હા તો રાતનો કાપડ મોડું ન હોય જોવા તો આપો. પણ જોવા દઉં કદાચ તને તું કાપડ ઉપર મોઈ જાત મારે શું પાવું તું. લે તમને આખા મોઈ ગઈ એમાં કાપડ ની તો શું વાત કરો છો? મને મોઈ દે એનો તો વાંધો નહીં. આ તો રાવા બાપા માટે ઘોડેલો ચીવવાનો. એવું છે એમ નહીં પણ કાપડ જોવા દો ને તો તમારો મારે હારે ફોટો પડાવીશ. શું બોલાય હા, એ હારે મારો દરજી ગુલાબ નો ગોટો આ ગોટો એનો મુંબઈ પડાવું ફોટો. મોટો મોટો હજી ભાડો નથી મારો ફોટો. અરે મારા બાબુલાલના હાથમાં હોટે આ હોટે એ તો વાતો કરે હા હોટે. અરે મારો દરજી સેવાડમાં આવેલો એને ભરાવું રીંગણાનો ઠેલો. ઝોલો નથી કરવો અને કઈ કરવું નથી. અરે મારા ફળી વસાળે હુડો આ હુડો મારો દરજી લાગે છે રૂડો. મારા જ્ઞાનવાટમાં વાંચી વાંચી મન દર્દન મળી બહુ લાગી. હવે છે ને કાપડ જોવા દો નકર પછી ખાવા નહીં મળે. મારી વાત સાંભળ. હા અત્યારે કાપડ જોવા દો પણ મોઈ નહીં જવાનું. નહીં મોઈ જાવ બાપા જોવા તો આપો. હાલે. આમ જો દાદા કેવો સરસ મજાનું કાપડ છે તો આવું મને કોઈ દી લઈ દીધું છે? નકરા હોમ મારી મારી ગાભાટ લાવે કાયમ. આવું હીરસીર નું આખું કાપડ ભર્યું છે. પણ આ તારો રાત નું કાપડ છે અને રામા બાપા નો ઘોડેલો સીવવાનો એ છે. પણ રાજમાં કાપડ વધ્યો ને આ રાજાને ક્યાં ખબર છે? તમારા બુદ્ધિ નથી થોડીક મારી બુદ્ધિ લેવાય. એટલે મરાઈ નાખવાનો એમ. ના ના ક્યારેક બૈરાની બુદ્ધિ લેવાય નકરી આદમીની બુદ્ધિ વાપરે એમ ન હાલે. બૈરાની બુદ્ધિમાં જ બધું જીવ. તો આ કાપડ નું શું બનાવવાનું છે? રામાપીર નો ઘોડો. મારા માટે કબજો બનાવ્યો તો કે દાદા હું કેવી રોડી લાગુ? બહુ રૂડી લાગે. હા પાડ્યો. જો દાદા હોતા ફીદા થઈ ગયા. દર્દન એનો રામાપીર નો ઘોડેલો સીવવાનો છે. કબજો નથી સીવવાનો. કરતી હોય કઈ. પણ એમાં હું શું કહું છું હું તમને કહું ને તમને થોડુંક શીખવાડું. ભલે ઘોડીલો બનાવવાનો હોય તોય થઈ જાય. આપડા બાબુલાલ નો ઓપન અને મારો કબજો અને રામાપીર નો ઘોડીલો ત્રણેય વસ્તુ આમાંથી થઈ જાય. ઓપન હોતી સીવવાનું. તો આપણો બાબલો નથી એ તો એના મામાને ઘરે ગયો છે નકર ઈ હોત આવે. કઈ નથી કરવું. ના એમ ન હાલે. ઓપન નહીં થાય અને તારો કબજો નહીં થાય. ઘોડો થાય છે. તો ખાવા નહીં મળે. ભલે નો
લે આ તો પાછા ગરમ થયા, ઢીલા તો પડતા જ નથી. ઈ તમને ન પગાણું, તમે આ કરાવ્યું તું વેવા. આ કરતા કે કુવામાં નાખી દીધી હોત તો સારું હતું. હા, તમને યારું ન આડો ઉતર્યો. હું હારો છે. કબજો છીવો નો છીવો મારી મરજી, મારી મરજી, મારું નામ હીરાલાલ દરજી. આરે તમારે કબજો સિવાય નથી માર દે, આ માર દે, મારે રોટલી ઘડવાની નથી માર દે. કરવાની નથી મરજી, હે મરજી, મારે દીકરી લાવવાની ઘણી મરજી. લે હવે ત્રીજી તો હું સૌ હે દાદા, તો આમાં બીજી વાર લાવવાની વાત કરે છે. હવે બીજી ત્રીજી નથી લાવી. હા લે હવે એમ કરો, આપણે છે ને જો બાબુલાલ નો ઓપન, મારો કબજો અને રામાપીર નો ઘોડેલો, આમાં ત્રણેય સીવી નાખજો. પણ મારા હાડકા કોકરા થઈ જજો. નો થાય, હું તમને કહું ને એમ કરજો. જો હાલો ઘોડેલામાં ફરતો ખોળો બનાવવાનો, અંદર ભરી દેવાના ગાભા, પછી ભલે નીકળી જાય તમારા ગાભા. હું કહું છું અગાઉ રાયડું નથી નાખતો. હું ચા પાણી બનાવો ને ત્યાં ઘોડેલો કબજો ઓપન ત્રણે તૈયાર કરીને રાખજો. એ આજા પ્રધાનજી આવે એટલે આપી દીજો. હો જાવ ને, એ જાવ છો. એ આજા એ આજે બેઠો રે દરજીડો કાપડ વેતર કાં દરજી થઈ ગયો ઘોડેલો તૈયાર? ઘોડેલો તૈયાર થઈ ગયો ઈ, પણ એમાં અમુક વસ્તુ બાકી છે. શું વસ્તુ બાકી છે? પેલા જણ ગાસ બટન બાકી છે. મરી જાય છો. આ વાત જોઈજો. પણ તમારી બાપ કોલર પટ્ટી બાકી છે. કોલર પટ્ટી ને ગાસ બટન બાકી છે. હા શું બાકી છે? તારેથી છેકો પાપડ નો ભાંગે તું ફટાફટી નો બોલાય. હા એટલે લાવો સાપ તો બીજો સાપ તો લાવો ને. લાયા છો કોઈ? તું સાપ કો બીજો મને લાવવા દે. જો આ પીડ્યો છે, મારી વાત સાંભળ. તૈયાર ઘોડેલો છે, કાન પૂછડી બાકી છે, ત્યાં સીધી કરતો જાય. ઓકે, અને ઇનામ બિનામ દેવાનું હોય દઈ દે. રાજમાં આવીને લઈ જાજો કાલે. એટલે એ લેવા આવવાનું. મોટું ઇનામ હોય ને. વાંધો નહીં, જવા દે. બહુ સારું. હે પરધાન બોલાવે રામદેવ
લો વિરમદેવ આ ઘોડી લો. આજ પીવો રે વિરમદેવ દૂધડા હાલો મોટા ભાઈ પેલા તમે આપ ઘોડીલો ખેલવો ઘોડીલે ખેલે વીરમ દેવ ઘોડીલે ખેલે માતા મિંડળ દેવના બાળ ઘોડીલે ખેલે વીરમ દેવ પિતા યજમલજીના બાળ ઘોડીલે ખેલે વીરમ દેવ એની સગુણાના વીર ઘોડીલે ખેલે વીરમ દેવ ભાઈ એવા મારા રામદેવના ભાઈ ઘોડીલે ખેલે વીરમ દેવ જો ભાઈ નાના ભાઈ રામદેવ હવે તમે ઘોડીલે અરે પ્રધાનજી ગજબ થઈ ગયો પ્રધાનજી. એવો તે સાનો ગજબ. અરે નાના ભાઈ રામદેવ ઘોડે અસવાર થતા ઘોડો ખેલવતા આકાશના માર્ગે ચાલી ગયા છે પ્રધાનજી. તો રાજમાં પિતાશ્રી માતુશ્રીને તમે જાણ કરો અને પેલા દરજીને બોલાવીને પૂછો કે એને શું ઘોડાની અંદર કરામત કરી હતી કે મારા ભાઈ છે એ આકાશના માર્ગે છે એ ચાલી ગયા છે પ્રધાનજી. બહુ સારું, તમે ઘેરે જાઓ. જેવી આપની આજ્ઞા. રાજે ભરતન બોલાવે
બોલાવે દરજી આઈ એ નામ દેવું હોય છે તેને માર ઘરે જાવું છે ઘરે દર્શન જુએ વાટ બાબલો રડીને કાઢે રાત નામ દેવું હોય છે તેને માર ઘરે જાવું છે પ્રધાનજી લાવો મારું ઇનામ રાજમાં કે આવ્યું લઈ જઈએ અરે દરજી ઇનામની વાત તો ઇનામ પાસે રહી પણ તે ઘોડેલામાં શા કરામત કરી હતી લે બોલ કાન પૂંછડી વાંગી તે તને સીધું કરવાનું કીધું તેમાં તું મને ક્યાંક જે હું કરામત કરી હતી રામદેવજી ઘોડેલા માસ તે અસવાર થતા આકાશના માર્ગે ઉડી ગયા તો ઈ હું શું કરું આમાં તારી જ કઈક કરામત હોય. મારી શું કરામત હોય એટલે તને સંકટ જેલમાં પૂરવામાં આવે છે. કોને કીધું મહારાજાનો હુકમ છે. મહારાજાનો હુકમ છે હા પૂરી દે. બધી સેફટીમાં જ આવ્યો. મારા દીકરા પેલા કે ઇનામ લઈ દેજો રાજમાં આવી જેલ આવી
એ તારા